હલો એવરીવન, આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી જુવારના વડા. ઈનો કે સોડાનો યુઝ કર્યા વગર ટ્રેડિશનલ આપણે સાતમ પર કે પછી ટ્રાવેલિંગ દરમિયાન લઈ જવા માટે બનાવતા જોઈએ છીએ. બહારથી સરસ કરકરા અને અંદરથી એકદમ સોફ્ટ એવા આ વડા સ્વાદમાં એટલા મજેદાર બને છે કે ગરમા ગરમ પ્લેટ મૂકતા જ ખતમ થઈ જાય. જુવારમાંથી બનતા હોવાથી રોજના નાસ્તાથી કંઈક અલગ અને હેલ્ધી ઓપ્શન છે. તો ચાલો બનાવીએ. મિક્સિંગ બોલમાં અડધો કપ દહીંને ફેંટીને લીધું છે. દહીં થોડું ખાટું લેવાનું, તો જ વડાનું રિઝલ્ટ સારું મળશે. હવે એમાં એડ કરશું 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ. તમને જેટલા ફાવે એટલા લઈ શકો, પણ આમાં તલનું પ્રમાણ થોડું વધારે હોય. સાથે 1 ટેબલ સ્પૂનથી થોડી વધુ લીલી વરિયાળી લેશું. વરિયાળીથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે 1 ટીસ્પૂન જેટલો અજમો, એને આ રીતે હાથેથી ક્રશ કરીને લેવો. સ્વાદના પ્રમાણે મીઠું લેશું. અડધી ટીસ્પૂન જેટલી હળદર લેશું. 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો ગોળ લેશું. ગોળ ઝીણો સમારીને લેવો, ખમણેલો પણ ચાલે. દહીંની ખટાશ કેટલી છે એ પ્રમાણે તમારે ગોળ લેવાનો. બધી જ વસ્તુઓને પહેલાં એકવાર મિક્સ કરી લેવાનું. મિક્સ સરસ રીતે કરવાનું, જેથી દહીંમાં બધા જ પાવડર મસાલા મિક્સ થઈ જાય. તો હવે આ વડાના ટેસ્ટને એન્હાન્સ કરવા એડ કરશું અથાણાનો મસાલો. જુવાર, બાજરી, મકાઈ એ એવા લોટ છે કે જેનો ટેસ્ટ બ્લેન્ડ હોય. તો ચટપટો બનાવવા 1 ચમચી જેટલો અથાણાનો મસાલો લેશું અને એમાં 1 ટેબલ સ્પૂન તેલ ઉમેરશું. બરાબર મિક્સ કરી એડ કરશું. જો આ મસાલો ન હોય તો એકલું 1 ચમચી તેલ પણ તમારે ઉમેરવાનું. આનાથી વડાનો ટેસ્ટ અલગ જ લેવલનો આવશે. મિક્સ કરી લેશું અને તેલ ઉમેરશું એટલે વડા ઠંડા થયા પછી પણ કડક કે ચવડ નહીં બને. હવે એમાં 1 થી 2 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરશું. ઘરમાં જેટલી તીખાશ ખવાતી હોય એ રીતે ઉમેરવી. 1/4 કપ કસૂરી મેથી એડ કરશું. ફ્રેશ પણ ઉમેરી શકો છો. 1/4 કપ ઝીણા સમારેલા ધાણા ઉમેરશું અને હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. એકવાર સરસ રીતે મિક્સ થઈ જાય પછી લોટ ઉમેરશું. તમે જુવારનો લોટ કે પછી બાજરીનો કોઈ પણ ઉમેરી શકો છો. અડધો જુવાર અને અડધો બાજરો પણ લઈ શકો છો, પણ હું અહીંયા જુવારના જ વડા બનાવી રહી છું એટલે 1 કપ જેટલું એડ કરીશ. સાથે બાઇન્ડિંગ માટે 3 ટેબલ સ્પૂન ઘઉંનો નોર્મલ લોટ જેની રોટલી બનાવીએ છીએ એ એડ કરશું. 3 ટેબલ સ્પૂન જેટલો બારીક રવો ઉમેરશું. રવાથી બહુ સરસ ક્રિસ્પી વડા બનશે, તો રવો પણ ઉમેરવો જરૂરી છે. પહેલાં એકદમ સરસ રીતે મસળી લેવાનો, જેથી પાણીનો આઈડિયા આવે. ડ્રાય વસ્તુ સાથે લોટ આ રીતના મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી એડ કરીને પરોઠાથી પણ સોફ્ટ એટલે કે બાજરીના રોટલા માટે જેવો લોટ બાંધીએ છીએ એવો તૈયાર કરવાનો. અડધો કપ જેટલા પાણીની મને જરૂર પડી છે. થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને મસળતા જવાનું. સરસ રીતે મસળીને લોટ બાંધીને તૈયાર થઈ ગયો. એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો અને ખૂબ જ સારી રીતે એને મસળવાનો. હવે એને ઢાંકીને મિનિમમ 15 મિનિટ માટે રેસ્ટ પર રાખવાનો. તમારી પાસે વધારે ટાઈમ હોય તો અડધો કલાક જેટલો પણ રાખી શકો. હવે 15 મિનિટ થઈ ગઈ છે. લોટને ફરીથી આ રીતે છૂટો કરીને મસળી લેશું. આ રીતે મસળીને જ આગળની પ્રોસેસ કરવાની છે. હવે એમાંથી એક મોટો લુવો લઈ લેશું. બાકીના લોટને કવર કરીને રાખવો. વડા બનાવવાની ઘણી જ અલગ અલગ મેથડ છે. હાથને પાણીવાળા કરી અને થાપીને પણ વડા તૈયાર કરી શકો છો. ભીના કપડા ઉપર લુવા મૂકીને પણ એને થાપી શકો છો, પણ આજે આપણે થોડી અલગ રીતથી બનાવશું. તો વણીને બનાવશું. પાટલા પર થોડો જુવારનો લોટ ફેલાવી દેશું. એના ઉપર એક મોટો લુવો મૂકશું અને પછી એને વણશું. તો લોટ બહુ ઢીલો પણ ન હોવો જોઈએ. તમારે આ રીતે સૂકા લોટવાળી પ્રોસેસ ન કરવી હોય તો બટર પેપર કે પ્લાસ્ટિક લઈ એની વચ્ચે લુવો મૂકી અને બંને સાઈડ પ્લાસ્ટિક મૂકીને પણ વણી શકો છો. તો આ રીતે આપણી રોટલી મોટી વણાઈ ગઈ. લોટ બિલકુલ ઢીલો પણ નથી, તમે જોઈ શકો છો. હવે કોઈ પણ એક વાટકી, કૂકી કટર કે કોઈ બોટલનું નાની સાઇઝનું લીડ લઈ અને એને કટ કરી લેવાનું. વચ્ચે બચેલો જે લોટ છે એને લઈ લેશું અને એક પ્લેટમાં લઈ લેશું. એવી જ રીતે બીજો મોટો લુવો લઈ લેશું, એને પણ વણી લેશું. આમ તો તમે વણતા જાઓ અને ફ્રાય કરતા જાઓ તો પણ ઇઝીલી આ પ્રોસેસ થશે. હવે એને ફ્રાય કરી લઈએ. તળવા માટે તેલ સરસ ગરમ કરેલું હોવું જોઈએ. એના પછી વડા ઉમેરતા જશું અને ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ કરી લેશું. જો આ વડાની પાછળ સૂકો લોટ વધારે હોય તો તમારે થોડો પાણીવાળો હાથ કરવાનો. અહીંયા મેં રોટલી વણતી વખતે બહુ જ ઓછા લોટનો યુઝ કર્યો છે. લો ટુ મીડિયમ ફ્લેમ પર બંને સાઈડ 3 થી 4 મિનિટ જેટલા તળશો એટલે ગોલ્ડન બ્રાઉન કલર આવી જશે અને એને તરત જ બહાર નીકાળી લેશું. હલકા હલકા એને પ્રેસ કરવાના. 1.5 મિનિટ એક સાઈડથી ફૂલી જશે અને બીજી 1.5 થી 2 મિનિટ બેક સાઈડથી ફ્રાય કરશું. અમુક વડા ફૂલશે નહીં, ફૂલે પાતળા જાડા પણ થઈ જાય એ રીતે બનશે. તો જો આ રીતે બધા જ વડા ફૂલીને તૈયાર છે. તમે એને દહીં સાથે, લીલી ચટણી સાથે કે ચા સાથે એન્જોય કરી શકો છો. ગરમા ગરમ વડા તો એકલા ખાવાની પણ બહુ જ મજા આવે છે.
એકદમ ફૂલેલા ક્રિસ્પી પરફેક્ટ જુવારના વડા બન્યા છે. તો તમે પણ બનાવજો અને બનાવ્યા પછી તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો.